કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં હોબાળો, ઓછા ભાવ મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી। સરકારના ટેકાના ભાવ છે 1356 રૂપિયા અને હાલમાં 1000 થી 1215 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે તેવું યાર્ડ સત્તાધીશોએ કહ્યું। ખેડૂતોએ હોબાળો કરી હરાજી બંધ કરાવી હતી। યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કર્યો હતો। કુલદીપ પાઠક અમારી સાથે જોડાઈ ગયા છે। કુલદીપ, કયા કારણોસર આ ભાવ ઓછા આપવામાં આવી રહ્યા છે ખેડૂતોને? ચોક્કસથી જણાવી દઉં તો કે કોડીનાર ગીર પંથકની અંદર મગફળીનું વાવેતર પણ સારું હતું અને મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે। હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 રૂપિયા ભાવ બહાર પાડવામાં આવે છે, જેની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે। પણ છેલ્લા 2 દિવસથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે યાર્ડની અંદર ખુલ્લા બજારમાં જે માલ વેચવા આવે છે તેને પણ એવી અપેક્ષાઓ છે કે આ લોકોને પણ 1356 રૂપિયા ટેકાનો સરકારનો જે ભાવ બહાર પાડેલો છે તે મળવો જોઈએ। તેને લઈને આજે સવારથી જ ખેડૂતોએ હરાજી દરમિયાનમાં હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોની માંગ એવી હતી કે 1350 રૂપિયાથી જ હરાજી શરૂ કરે સોયાબીન અને મગફળીની, કે જેથી કરીને ખેડૂતોને એ ભાવ મળી શકે। પણ જે પ્રમાણે ઓપન બજારની માર્કેટની અંદરની સ્થિતિ છે તે પ્રમાણે યાર્ડના સત્તાધીશોનું અને વેપારીઓનું કહેવાનું છે કે ઓપન બજાર 900 રૂપિયાથી લઈને 1215 રૂપિયા સુધી મગફળીની ગુણવત્તા મુજબના ભાવ તો એના અપાય જ છે। જો 1356 રૂપિયાનો ભાવ જોતો હોય તો એ લોકોએ સરકારમાં દેવી જોઈએ। આ સમગ્ર મામલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ન માની હતા અને હોબાળો મચાવ્યો હતો, હરાજી બંધ કરી હતી અને પોતાની માંગ ને પોતાની જીદ ઉપર અડગ રહ્યા હતા। જી પ્રીતિ, આભાર કુલદીપ તમામ વિગતો માટે।